હું અહીં ઇન્સ્ટન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવું છું. આજે મારા છોકરાના ફ્રેન્ડને ત્યાં ગયો હતો, તો ત્યાં એને ફ્રેન્ચ ફ્રાઈસ જોઈ, તો એ આવીને જીદ કરવા લાગ્યો કે મમ્મી મને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી આપ. તો હવે તૈયારીમાં કેવી રીતે બનાવું ને મારી પાસે બહુ ટાઈમ પણ નહોતો, તો પછી હું આવી રીતે એને ઇન્સ્ટન્ટ બનાવીને આપું છું. તેના માટે તમે ગમે તેવા બટાકા લઈ શકો છો, નાના મોટા ગમે તેવા, અને આવી રીતે આપણે તેને કટ કરી લેવાના છે. મેં અહીં 3 નંગ બટાકા લીધા છે. તમારે જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે લેવાના, અને આવી રીતે સરસ એવી સ્લાઈસ કરી લેવાની છે. અને આપણે ઘરે ખાવા કરવાનો એટલે નાની મોટી ગમે તેવી સ્લાઈસ થાય તો ચાલી જાય. બને તેટલી કોશિશ કરવાની કે એક સરખી થઈ રહે. પછી આપણે તેને આવી રીતે પાણીની અંદર ધોઈ દેવાનું છે, જેથી કરીને બધો સ્ટાર્ચ નીકળી જાય. મેં અહીં બધા બટાકાને સમારી લીધા છે. હવે આપણે સરસ પાણીથી તેને ધોઈ લઈએ. હવે આપણે એક ચોખ્ખું કપડું લઈને તેના ઉપર આ બધી બટાકાની સ્લાઇસને કોરી કરી લેવાની છે. સુતરાઉ બને ત્યાં સુધી સુતરાઉ કાપડ લેવાનું, જેથી કરીને સરસ કોરી થઈ જાય. સ્લાઇસ કોરી થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીએ. હું અહીં ફ્રેન્ચ ફ્રાઈસની ઉપર લગાવવા માટેનો મસાલો તૈયાર કરું છું. તેની માટે મેં થોડોક ઓરેગાનો લીધો છે, થોડોક ચાટ મસાલો, જરૂર મુજબ મીઠું અને અડધી ચમચી જેટલું લાલ મરચું. બધાને સરસ મિક્સ કરી લેવાનું છે. તૈયાર છે આપણો મસાલો. જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે તેના માટે ડીપ તૈયાર કરી લઈએ ફ્રેન્ચ ફ્રાઈસમાં ખાવા માટે. અહીં મેં થોડું મેયોનીઝ લીધું છે, તેની અંદર ટોમેટો સોસ એડ કરું છું, થોડુંક ચીલી ફ્લેક્સ, થોડુંક એવું મીઠું. બસ હવે આપણે હલાવી લેવાનું છે. મેં એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો હવે હું ચેક કરી લઉં તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. અને હું ઇન્સ્ટન્ટ બનાવું છું એટલે હું આ બટાકાને બાફતી નથી કે કોર્નફ્લોર તેના ઉપર નથી એડ કરતી લગાવતી. આપણે ડાયરેક્ટ તળી જ લેવાનું છે. તેલ આપણું આવી ગયું છે અને બટાકા પણ સરસ એવા કોરા થઈ ગયા છે, તો હવે આપણે તેને તળી લઈએ. એકદમ ધીરે ધીરે નાખવાના છે, જેથી કરીને આપણે દજાઈ ના જવાય. મારું પેન મોટું છે એટલે બધા બટાકા એકમાં આવી ગયા. નાનું હોય તો આપણે 2 વખત એડ કરવાના. છોકરાઓ ક્યારેક બહુ જીદ કરે તો આપણે આવી રીતે એકદમ સિમ્પલ સોબર રીતથી બનાવી શકીએ છીએ, જેથી કરીને આપણા છોકરાઓ પણ ખુશ અને આપણને પણ બહુ મહેનત ના થાય. અને આવી રીતે બનાવીએ તો પણ બહુ જ સરસ ને એકદમ ટેસ્ટી જ બને છે. અહીં ફ્રેન્ચ ફ્રાઈસ તળતા મારે 3 થી 4 મિનિટ થઈ છે. હજી 1 થી 2 મિનિટ માટે આપણે એને તળવાની છે. થોડોક ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ને ત્યાં સુધી, જેથી કરીને કાચી ના રહે, કેમ કે આપણે તેને બાફી પણ નથી ને એટલે. જો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે. હવે આપણે તેને કાઢી લઈએ. ફ્રેન્ચ ફ્રાઈસ આપણી તળાઈ ગઈ છે. હવે આપણે તેની અંદર મસાલો લગાવી દઈએ. હોમમેડ મસાલા સાથે ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે. જીયાન્સ, ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે. ચાખીને કે તો કેવી બની? બહુ મસ્ત બની મમ્મી. થેન્ક
થેન્ક યુ.